આજે આપણે ખૂબ જ પૌષ્ટિક અને ટેસ્ટી એવી સુખડી બનાવીશું। તેના માટે સૌથી પહેલાં એક જારમાં ચણા લઈશું। ચણાનો આપણે પાવડર કરવાનો છે। ત્યાર પછી એ જ જારમાં કાજુ, બદામ અને પમ્પકિન સીડ લઈશું, એનો પણ સરસ પાવડર કરી દઈશું। ત્યાર પછી એક કડાઈમાં ઘી ઉમેરીશું, એની અંદર ચણાનો પાવડર ઉમેરીશું અને એને સરસ રીતે શેકી લઈશું। ત્યાર પછી બીજી વખત ઘી ઉમેરીશું અને આ પાવડરને સરસ શેકી લેવાનો છે। ત્યાર પછી અંદર ટોપરાનું છીણ ઉમેરીશું અને અંદર ડ્રાયફ્રૂટનો પાવડર ઉમેરીશું। બધી વસ્તુ સરસ રીતે શેકાઈ જાય પછી અંદર ગોળ ઉમેરીશું અને ગોળ મેલ્ટ થઈ જાય પછી અંદર 1 ચમચી મલાઈ અને એલાયચીનો પાવડર ઉમેરી સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં આ સુખડીને ઠારી દઈશું અને ઉપર બદામની કતરણ ઉમેરી અને સેટ કરી દઈશું અને 15 મિનિટ પછી એના પીસ કરશું।